ગુડ મોર્નિંગ, હમણાં વાગી ગયા સવારના 8. કેમ છો બધા? મજામાં હે? મેં પણ એકદમ મજામાં છે. તમે બી મજામાં હે? તો આ લોકો પ્રતાપનગર ફરીને આવી ગયા છે. ચાલો આપણે બી જઈએ. તો તમે જોયા એવા તો અમે બી જઈએ. ચાલો આવતા પાછા એકવાર જાય જોવા. તાલુકો જોઈને આવી ગયા. મારી છત્રીમાંથી પાણી ગળવાનું ચાલુ થઈ ગયું છે. અમે ચાલ્યા છે. અમારા ઘર બાજુ તો એકદમ પાણી આવી ગયું છે, પણ પ્રતાપનગર નદીમાં કેટલું પાણી આવી ગયું છે તે તમને બતાવો. અને ચાલો આપણે જઈએ પ્રતાપનગર નદીમાં પાણી જોવા. અને રેલ બહુ ખતરનાક આવી છે આ વખતે તો લગભગ બધાના ઘરમાં, અડધાના ઘરમાં તો પાણી બી ઘૂસી ગયું છે. ચાલે તો બ્રિજ બંધ અહીંયા બંધ કરેલો છે. રસ્તો બંધ પ્રતાપનગરનો. શું કહે? પ્રતાપનગરનો રસ્તો બી બંધ થાય છે. તો ચાલો આપણે જાય નદી પાસે એકદમ પુલ ને ઉપર આપણે બી જાય. ચાલે એકવાર રિક્સ લઈએ. પડીને જાઓ છે પુલ. પરિસ્થિતિ ગંભીર છે. પાણી તો ખતરનાક ચાલુ છે. આપણે આ પુલ પર જઈએ. પેલી સાઈડ બી એટલું પબ્લિક આવી ગયેલું છે, પણ ત્યાં સુધી જવા હે નહીં. તો પ્રતાપનગરનો રસ્તો બંધ થઈ ગયેલો છે. ત્યાં બાદથી આજે તો નહીં જવા હે. હું હા ચાલતો પાણી આવી ગયેલો છે અહીંયા પ્રતાપનગર. અમારે રસ્તો બંધ થઈ ગયો છે. રસ્તાના વચ્ચે અમે છે.
નહીં રહ્યો દે ખાલી આપણે જો તો રસ્તામાં આટલું બધું પાણી આવી ગયું છે અમારા ઘરે જતા રસ્તા બંધ બાઇક લાવવાની જરાક બાઇક તો નીકળી આવે વાંધો નહીં આવે ચાલતા જતા અમે આવતા છે આટલું પાણી આવી ગયું છે આટલું ઓહો ઘરની બાજુમાંનું મેદાન આ પાણી આ ટેકરા પર ચડી જાય તો આ બાજુ અમારા ઘરમાં પાણી ઘૂસી શકે એવું છે કદાચ નક્કી પાણી ઘૂસવાની શક્યતા વધારે છે આ અમારા ઘરની બાજુમાંનું મેદાન અને ગોળપટ્ટીનું પાણી આ અહીંયા પાણી આવે એટલે આ આપણું ટાપુ ખતમ આ તો થયું અમારું ફળ્યું હવે આપણે જાય બાજુમાંનું ફળ્યું નદી ફળ્યું તેમાં જાય કે આપણે કેટલું પાણી ભરાઈ ગયેલું તો જોવા જાય અને તમને બી બતાવો તો તમે વિડીયોમાં બની રહેજો તો આ ઘરને બાજુ પાણી આવ્યું છે આ છે ઘર અને અહીંયા આવી ગયું છે પાણી અને રહી ગયું છે આગળ આ બાજુમાંનું ઘર એમાં બી થોડો વરસાદ આવે તો આવી ભરાઈ જાય કદાચ અને રસ્તામાં તો આવી ગયેલું છે પાણી આવવા જવામાં તકલીફ નથી પણ આ થોડું પાણી વધે એટલે આવવા જવાનું તકલીફ પડે પડતા છે બધા ફળિયામાં તો પાણી આવી જ ગયેલું છે એટલે બધાને ઢોર મોર આ બાજુ બધા બહાર બાંધી દેતા છે તો ચાલો આપણે જઈએ આગળના ફળિયામાં શું છે ને શું છે તો ચાલો આ શું ગાડી પાણી આ સાઈડ તો ભરાઈ ગયું છે પૂરું પાણી આ મોઢામાં આ ફળિયામાં જઈને જોઈએ કેટલું પાણી ભરાયેલું છે તો ચાલો આપણે તમે વિડીયોમાં બનાવેલું જોઈએ ચાલો આપણે જોઈએ આગળ ગાય માતાને બચાવવા માટે એ લોકોને બહાર બાંધી છે અને આ બાજના ફળિયાના જેટલા બી બાઇક છે એ લોકોને હા જરાક જગ્યા સારી લાગી તો એ લોકોને અહીંયા મૂકી દીધું કૂતરું હોય છે કે આ લોકો અહીંયા બાઇક માટે અહીંયા મૂકી દીધું છે બાઇક કે આ ઘરમાં પાણી આવવાની જરાક શક્યતા ઓછી તો ચાલો જાય આગળ અને જોઈએ આપણે કે કને ઘરમાં પાણી ભરાઈ ગયેલું છે તો અહીંયા સુધી તો અમે આવી ગયા પણ આગળ જાવ કદાચ આગળ નહીં જાવ હે જાવા હે નીરા બહુ પાણી પલ્લી જતા રહે મજા નહીં આ બધી મેરા જવા હે આ કેંડાને પાડે તો જાય આ બાજુ તો લોકોનું બધું બંધ છે જોઈએ હવે કેટલુંક જાવે તે તો નદીનું પાણી એકદમ આવી ગયું છે ઘરના નજીકમાં બાજુમાં ઘર છે અને નદીનું પાણી આવી ગયું છે એકદમ ઘરના નજીકમાં તો તમે જોઈ શકો છો આ છે ઘર અને ઘરના બાજુમાં બધા ઉભી રહેલા છે અને અહીંયા સુધી આવી ગયેલું છે પાણી આ બાજુ બી છે ઘર અમે આવી ગયું પાણી જોવા તમે વિડીયોમાં જોઈ શકો આ છે નદી અને નદીને એકદમ થોડા દૂર છે આ ઘર છે ઘરને બાજુમાંથી નદીનું પાણી એકદમ ઘરને બાજુમાં આવી ગયું અહીંયા સુધી આવી ગયેલું ને નદીનું પાણી જાય છે એટલું તેજ બાજુ ઘર અને આ છે ઘર બાજુમાં અહીંયા તો વાંધો નહીં પાછું ઘર બહુ જબરું પાણી જાય યાર તો આજનો વ્લોગ અહીંયા સમાપ્ત કરીને મળીએ બીજા વિડીયોમાં